હર હર મહાદેવ। સવાર થઈ ગઈ છે। રાતે એટલી ઠંડી હતી, ઊંઘ તો બહુ આવી હતી, પણ જરા કઈ ગોદડું આઘું પાછું થાય ને આપણો બ્લેન્કેટ એટલે ખબર પડી જાય કે કેટલી ઠંડી છે। અને જો કે આજે હવે અહીં રોકાવાનું નથી, અહીંયા તો એક રાત જ રોકાવાનું હતું, એટલે હવે હમણાં થોડીક વારમાં નીકળવાનું છે। સામાન બધો પેક થઈ ગયો છે, અહીંયા આપણો પેકિંગ કરી લીધું છે બધું, અને હમણાં થોડીક વારમાં નીકળશું આપણે। અને હું તમને અહીંયા બહારનો મારા રૂમ થી જે વિન્ડો વ્યૂ છે એ તમને બતાવું, મસ્ત છે। રાજકોટમાં હોય ને તો તડકો લાગે ને તો એમ થાય કે બહુ તડકો છે અહીંયા, પણ અહીંયા આપણે તડકો જોવા માટે તરસી જાય ખરેખર, અને એમ થાય તડકામાં બેસીને તો જ વધારે સારું છે। અને જો અહીંયા દૂર પહાડ ઉપર મસ્ત તડકો આવ્યો છે, મસ્ત દેખાય છે, કેમ કે એક બે પહાડ ઉપર તડકો છે, આ બાજુના જે પહાડ છે કારણ કે એના વૃક્ષો છે ને બહુ લાંબા અને ઊંચા છે, એટલે બધી સાઈડ હજી તડકો પહોંચ્યો નથી, અને અમુક અમુક પહાડ ઉપર તડકો આવી ગયો હતો, એટલા માટે આમ મસ્ત હરિયાળી ઉપર જે તડકો પડે છે ને એટલે સુંદર દ્રશ્ય દેખાય છે અહીંથી એનું। અહીંયાનો વ્યૂ જોવો, કેમ કે આ પહાડી વિસ્તાર છે ને, અહીંયા બરફ ને એવું બધું બહુ પડતું હોય, એટલે આપણને ખબર છે કે અહીંના વૃક્ષો તો આ રીતના જ બનાવટ હોય કુદરતી। નજારો જોવો તમે, પણ એટલો ઠંડો પવન છે, આહા, સૂર્યને જોઈને તો આનંદ થઈ છે અત્યારે। આજ સૂર્ય ઉનાળામાં તપતો હોય ને ત્યારે ન ગમે, અહીંયાથી જોવો માણસ ગમે એટલો વિકસિત થઈ જાય, ગમે એટલો ડેવલપ થાય, પોતાની રીતે ગમે એટલો આગળ વધીને કરી શકે, પણ તો અમુક વસ્તુ જે નેચરે આપી છે ને એના જેવું તો એ કોઈ દિવસ કરી જ ન શકે। આ કુકુ છે ને ક્યારનું મારી પાછળ પાછળ જ આવે છે, એટલે હવે મારે એને છોડી દેવું જોઈએ અને મારે જવું જોઈએ। અમે આવી ગયા છીએ અહીંયા પટની ટોપમાં જે એક મંદિર આવેલું છે, નાગ ટેમ્પલ તરીકે ઓળખાય છે। અહીંયાનો વ્યૂ જુઓ તમે, અહીંયાથી અત્યારે અહીં તડકો આવ્યો છે ને તો બહુ સારું લાગે છે। જો આ ત્રણેય તો જો ઠંડીના ઉભા રહી ગયા છો તડકો ખાવા માટે। આમાં દેખાશે નહીં તમને બરફ, પણ જે દૂર પહાડ છે ને જો તમને સફેદ સફેદ દેખાય ને એ બધું નેચરલ પડેલો સ્નો છે। આમ તો જો કે મંદિર નાગ દેવતાનું છે, પણ આ મંદિર ઓળખાય છે મંદિર બાબા ગબાહ કરીને, અને અંદર નાગ દેવતાની પ્રતિમા કે એવું કંઈક છે, તો આપણે અંદર જઈને જોઈશું એટલે ખબર પડશે હમણાં। અને ઘણા બધા વર્ષો જૂનું મંદિર છે ને અહીંયા લોકો ખાસ કરીને તો ઘણા બધા પોતાની જે માનતા હોય, ઘણા લોકો અહીંયા માનતા બી કરે છે પોતાની મનોકામના પૂરી કરાવવા માટે, તો આપણે બી અંદર જઈને દર્શન કરીએ ને જોઈએ કે અંદર કઈ રીતની બનાવટ છે આ મંદિરની। અહીંયા મને લાગે છે અહીંયા બધા જે માનતા કરતા હશે ને એના દોરાને એવું બધું બાંધેલું છે। વૃક્ષો જોવો એના વિશાળ।
અહીંયા છે મંદિર નાગ દેવતાનું, અત્યારે બંધ છે હજી. જય બાબા નાગ દેવતા. અહીંયા બીજા મંદિરનું કામકાજ ચાલુ છે બાજુમાં. પહાડી વિસ્તારમાં પણ આ રીતનું બધું સ્ટ્રક્ચર ઊભું કરવું ને એ બધું અઘરું હોય. અહીંયાથી જુઓ તમે, દર્શન કરીને બહાર નીકળ્યા છે. એની લોકલ માર્કેટ છે અહીંયા. જો કે નાસ્તા માટેની ઘણી બધી નાની નાની દુકાન છે. અહીંયા મેગી છે, પછી એનું કંઈક લોકલ ફૂડ એ મળે છે, ઈડલી જેવું છે. બતાવું તમને. અને અમારે બધા હવે ભૂખા થઈ ગયા છે, કેમ કે સવારે નીકળી ગયા હતા, એમને નાસ્તો કર્યો નથી, એટલે બધાને મેગી ખાવી છે. એટલે કીધું છે આ એનું કંઈક લોકલ ફૂડ છે, પણ નામ શું છે ખબર નથી હવે મને. અહીંયા એવી નાની નાની ઘણી બધી દુકાન છે. એમ તો ઘણા બધા ટુરિસ્ટ આવે છે અહીંયા દર્શન કરવા માટે. આપણે પેલા ચાનો ઓર્ડર આપી દીધો હતો, ચા ચાખીએ કેવીક છે. અને ચિંકલને જ પેલા તો ચાખવા આપી હતી, ભાવે છે કેવીક લાગે છે. એને સારી લાગી હતી જોકે, એટલે વિશાલ ને મિલન ને જિંકલ ત્રણેય ચા પી લીધી હતી. મારે કંઈ પીવી નહોતી, અને સવારે કંઈ નાસ્તો કર્યો નહોતો, એટલે કીધું થોડીક મેગી ખાઈ લી તો સારું. એટલે મેગી મગાવી અને ખાઈ લીધી હતી અમે. પટની ટોપ થી જઈ છીએ અમે પહેલગામ, અને પહેલગામ પહોંચીને એ પેલા રસ્તામાં એક મસ્ત ગાર્ડન છે. અહીંયા ગવર્મેન્ટના થોડાક હટ્સ છે, એટલે કે અહીંયા રહેવાના મકાન જેવું બનાવ્યું છે, ક્વાર્ટર જેવું. અને બાજુમાં કેટલા બધા ઝાડ છે, ખુલ્લી થોડીક જગ્યા છે. અને અહીંયા જીપ લાઇન માટેનું જે લોકો એડવેન્ચર ના શોખીન હોય એ લોકો માટે અહીંયા જીપ લાઇન ની વ્યવસ્થા પણ કરેલી છે. પછી નાના બાળકો માટે હિંચકાની વ્યવસ્થા છે, અહીંયા જમ્પિંગ ની વ્યવસ્થા છે. અને આજુબાજુના તમે જો અહીંયાથી પહાડનો જે વ્યૂ છે એ બહુ મસ્ત દેખાય છે. અહીંયાના જે વૃક્ષો દેખાય છે ને તમને આજુબાજુમાં, બધા ઈ દેવદારના વૃક્ષો છે. આ વૃક્ષ એ રીતના હોય કે આનું લાકડું છે ને બહુ જ મજબૂત આવે. એટલે પહાડી વિસ્તારમાં શું હોય કે ઘર મોસ્ટ ઓફ, કારણ કે ઠંડી અહીંયા બહુ વધારે પડે, સ્નોફોલ થતી હોય, એટલા માટે અહીંના જે ઘર છે ને મકાન હોય ને એ જનરલી લાકડાના જ બનાવેલા હોય. એટલે દેવદારના વૃક્ષો છે ને એ જલ્દી કરતા સડી ન જાય, એને પાણી ન લાગે, એટલા માટે અહીંયા વધારે પ્રમાણમાં તમને દેવદારના જ વૃક્ષો જોવા મળશે. અને એના મકાન પણ છે ને આપણે લાકડાના જ વધારે તો જોવા મળશે. અમે લોકો થોડાક વહેલા આવી ગયા હતા, એટલે અહીંયા ત્યારે કોઈ હતું નહીં. હવે જો ધીમે ધીમે જેમ જેમ તડકો થવા માંડ્યો છે અને બપોરનો ટાઈમ જેમ જેમ નજીક આવે છે એમ એમ માણસો આવવા માંડ્યા છે અહીંયા, એટલે પબ્લિક વધવા માંડી છે અહીંયા ચારે બાજુ. અહીંયાથી ઘોડા ઉપર બેસીને જવું હોય ને તો અહીંયા ઉપર એપલ ગાર્ડન છે, પછી કાશ્મીર વેલી નો વ્યૂ જોવા માટેની જગ્યા છે. એટલે એ બધું પણ અહીંયાથી જોવા જઈ શકાય. પણ જો કે અમારે એટલો ટાઈમ નથી, એટલે અમે જવાના નથી જોવા માટે. એટલે અમે હવે અહીંયા થોડીક જોઈએ, કઈ ગમે તો ખરીદી કરી અને પછી પહેલગામ જવા માટે નીકળી જઈશું. જિંકલ, મિલન ને વિશાલ ત્રણેય જોવા માંડ્યા છે કંઈક.
જમવાનું તો અહીંયા અમે એક જગ્યાએ ઢાબામાં ઉભા રહ્યા હતા, જમવાનું જોવા ગયા હતા, પણ કઈ ખાસ જમ્યું નહીં. પછી ત્યાં થોડા ગુજરાતી લોકો આવ્યા હતા, અને એ લોકો, તમને ખબર છે ગુજરાતીના દિલ તો કેટલા દિલદાર હોય આપણે, તો અમે એમને પૂછ્યું કે વાંધો નહીં, તમે તમારે જમી લ્યો કે આપણે ત્યાં. અને આપણે મસ્ત જમ્યા, શ્રીખંડ, પૂરી, ફ્રાઈસ ને એ ચટણી વાળા ભાત ને સાથે છાશ. ગુજરાતીને આઉટ ઓફ ગુજરાત છાશ મળે એટલે કેવી વાત કહેવાય, નસીબની વાત કહેવાય. તો ગુજરાતીની છાશ મળે ગુજરાતની બહાર જઈને તો. એટલે જમવાનું બહુ જ મસ્ત મળી ગયું હતું, અને આપણે એમનો બહુ બહુ આભાર માન્યો છે કે ભાઈ તમે આવું સરસ અમને જમવાની વ્યવસ્થા કરી દીધી, તમારું હોવા છતાંય અમને જમાડી દીધા. એટલે એ બહુ સારી વાત કહેવાય. અને ગુજરાતી દિલના દિલદાર જ હોય, એ તો આપણને ખબર જ છે. અને હવે જો કે અહીંયા વેઇટ કરવાનો છે જાજો બધો, અમે ઘણી 1-1.5 કલાક થયા તો અહીંયા જ છીએ. અને તમે જોવો કે આગળ રોડ ઉપર જ્યાં આપણે પહલગામ જવાનો રસ્તો છે ને, ત્યાં આગળ છે ને રોડ ઉપર પથ્થર પડ્યા છે, અને અમુક ગાડી ઉપર પથ્થર પડ્યા છે, એટલા માટે રસ્તો થઈ ગયો છે બધો બંધ. એટલે તમે બધા જોઈ શકો છો કે અહીંયા વાહન કેટલી ટ્રાફિક છે અત્યારે. રસ્તો ઘણા, તમે ગણો ને કે 10-15 કિલોમીટર થી રસ્તો બંધ કરી દીધો છે. અહીંયા જો આમ દૂર દૂર દેખાય છે તમને વાહન આગળ, ત્યાં સુધી રસ્તો બધો બંધ થઈ ગયો છે. એટલે આપણે અહીંયા જ વેઇટ કરવાનું 1-1.5 કલાક માટે. અને કદાચ વધારે ટાઈમ લાગી જાય તોય નક્કી નહીં, સાંજે થઈ જાય, કેમ કે આગળ રસ્તો ખુલશે. જો કે હમણાં પોલીસની ગાડીઓ ગઈ છે અને ઘણા બધા જેસીબી ગયા છે. અહીંયા સામે જે બધા બેઠા છે ને, આ બધા દેખાય તમને, આ બાજુ જોવો અહીંયા છે, પછી ઓલી બાજુ બેઠા છે, અહીંયા બેઠા છે નીચે. આવી રીતે બેસી ગયા હોય ને ગુજરાતી જ હોય, ચોક્કસ વાત છે, એમાં કઈ કહેવાનું ન હોય. ઈ કઈ જગ્યાનું જોવે નહીં, ગુજરાતી લોકો મોજથી જીવવાનું હોય, ખાઈ પીને મજા કરવાની હોય. આ બધા ગુજરાતી જ છે અહીંયા બેસવા વાળા, મોસ્ટ ઓફ બધા. અને અહીંયા બધા ગુજરાતી જ બેઠા હે, જમી લીધું હે બધાએ, અમે એની સાથે જ જમી લીધું હે. તો બેસી હવે ક્યાંક ટાઈમ કાઢીએ. અહીંયા આપણે અહીંયા કાશ્મીરમાં આવીને એટલે એક વાત ખાસ શું ખબર, અહીંયા બકરી બહુ જોવા મળે તમને. અને અહીંયા કાશ્મીરની એક બકરીની પ્રજાતિ છે પશ્મિના કરીને, પશ્મિના ગોટ. એનું જે વૂલ મળે છે એની ખાસ કરીને શાલ બને છે, સ્વેટર બને છે પશ્મિના કરીને. અને એ કોસ્ટલી બી બહુ હોય છે. રિયલ પશ્મિના વુલનનું જો તમે ખરીદી કરવા જાવ ને, શાલ અથવા સ્વેટરની, તો 2 લાખ રૂપિયાથી ઉપરની કિંમતનું રિયલ પશ્મિના વુલનમાં તમને મળે. કોઈ પણ મટીરિયલ, શાલ છે, સ્વેટર છે, કોઈ પણ. અને સેમી પશ્મિના લ્યો તો બી 4-5-6 હજારથી તો સ્ટાર્ટિંગ થાય જ. એટલે આપણે જોઈશું આગળ કાશ્મીરમાં જે બીજા સિટીમાં જાશું ત્યારે ત્યાં જોઈશું કે ભાઈ પશ્મિનામાં કઈ કઈ વેરાયટી મળે છે. આપણે ચેક કરશું, કંઈક ગમશે તો થોડુંક નાનું એવું કંઈક લઈશું. બહુ જાજુ આપણે ઓરિજિનલ પશ્મિના તો નહીં લઈએ, કારણ કે એની પ્રાઇસ તો બહુ જ છે, જાજુ કોસ્ટલી છે. એટલે ખુલવા માંડ્યો છે, ધીમે ધીમે વાહનો અવર જવર શરૂ કરી છે. આગળ પથ્થરને બધું હટાવી લીધું છે, એટલે હમણાં અમારે નીકળવાનું છે ધીમે ધીમે. આગળથી જે વાહનો છે એ આગળ ચાલવા માંડ્યા છે, એટલે અમે લોકો હવે હમણાં નીકળી જઈશું. પાછળ તમે જો આગળ તો એટલી લાઈન થઈ છે, અમે આવ્યા પછી તમારી પછી જો કેવડી લાઈન ઉભી છે. અહીંયા લાંબી લાઈન થઈ ગઈ હતી, પણ વાંધો નથી, ખુલી ગયો છે ટ્રાફિક. તો આપણે અહીંયા થોડીક વાર રેસ્ટ લીધો છે, બ્રેક લીધો છે ચા પીવા માટે. ભાઈ ચા બનાવે છે, એલચીવાળી બની દેતા હતા, પણ આપણે આદુનો ઓપ્શન આપણે આપ્યો એમને. આદુ આપણે દીધું કે ચાલો તમે ભાઈ અમારું આદુ વાપરી નહીં, બાકી આદુવાળી ચા બનાવી દો અમને.
આપણે એમ કંટ્રોલ કરીએ છે આવી ગઈ છે આપણી આવે પછી ટેસ્ટ કરું પછી ખબર પડે કેવી છે હું પી લઉં હવે પીઓ ચાલુ કરી છે વ્યૂ જોવો તમને હું બતાવું અહીંયા બહુ મસ્ત હે પહાડ છે પાછળ મસ્ત નદી જાય છે એમ અને પાણીની વાત કરું ને એકદમ ચોખ્ખું પાણી છે અને અહીંયા જોવો ફોટોગ્રાફીનું કામ થાય છે વિશાલ ફોટોગ્રાફી કરે હે આપણે આ બાજુથી આવ્યા છીએ જો તમે ધીમે ધીમે સાંજ થવા માંડી છે અને મોસ્ટ ઓફ પહાડ ઉપર છે ને છાંયો થવા માંડ્યો છે હવે પહાડ ઉપર કેવો મસ્ત સ્નોફોલ થયેલ દેખાય છે જો અત્યારે અમે જમ્મુમાં છીએ જમ્મુની સરહદમાંથી જયેલા જઈએ છીએ આ પહાડ છે ને એની પાછળની ભાગમાં આવે કાશ્મીર વેલી એટલે હવે આપણે ધીમે ધીમે કાશ્મીરમાં એન્ટર થઈ છીએ આમ તો જોઈન્ટ નામ જ આપણે બોલવાનું હોય ને તો જનરલી આપણે જમ્મુ કાશ્મીર એવી રીતે જ બોલતા હોઈએ પણ છે એવું કે જમ્મુ ને કાશ્મીર બે અલગ છે એટલે અહીંયા માટે એ અલગ જ ગણાય આપણા માટે એ એક ગણાય જમ્મુ ને કાશ્મીર બે એટલે પહાડની પછીનો જે વિસ્તાર આવે ને પહાડને પાસ કરીને પાછળની ભાગે જઈએ ને એ બધું કાશ્મીર હવે આપણે સામે જે દેખાય છે ને જે ટનલમાં એન્ટર થઈ છે ને આ ટનલ શરૂ થઈ એટલે સમજવાનું કે જમ્મુ પૂરું થઈ ગયું અને ટનલની બીજી બાજુ જે બહાર નીકળશું આપણે એટલે ત્યાંથી કાશ્મીરની શરૂઆત થઈ જશે અને જમ્મુમાં જે રીતનું વેધર હતું હમણાં આપણે કાશ્મીરમાં જો હવે એન્ટર થઈ રહ્યા છીએ અત્યારે તમે જોવો કે એકદમ વેધર બિલકુલ બદલાઈ ગયું છે સાવ અલગ જ થઈ ગયું છે જાણે આમ કંઈક નવી દુનિયામાં અવતાર્યા હોય ને એવું વેધર થઈ ગયું છે ત્યાં તડકો હતો અને અહીંયા તડકાનું કંઈ નામો નિશાન નથી ચારે બાજુ આમ ધુમ્મસ જેવું દેખાય છે અને વાતાવરણ સાવ અલગ જ લાગ્યા એટલે આપણે સમજવાનું કે જમ્મુ અને કાશ્મીર કઈ રીતે અલગ છે ને એ આવ જોતા આપણે સમજાય અને જમ્મુ કરતા કાશ્મીરનું વેધર છે ને બિલકુલ અલગ છે જમ્મુમાંથી જેવા કાશ્મીરમાં એન્ટર થયા ને એટલે તાપમાનમાં તરત જ ફેરફાર થઈ ગયો ટનલ વિચારે પહેરી લીધું હોય સ્વેટર ને એવું ટોપી ને એવું કેમ કે ઠંડી લાગવા માંડી છે હવે સારું મિલન અહીંયા જોવો પણ આને જોવો જો આને બહુ નીંદર આવે એને ઊંઘ જ આવે છે હવે થોડીક વારમાં પહોંચી જશું પહલગામ હોટલે ત્યાં જઈને થોડુંક ખાઈ લેશું ને એવું કરશું ને એટલે એનર્જી આવી જશે રસ્તામાંથી થોડીક શોપિંગ કરી લીધી છે અત્યારે રસ્તામાં ગાડી ઊભી રાખી છે એક બાજુ અને વિશાલ પાણી ભરે છે આ પાણી છે ને ડાયરેક્ટ પહાડમાંથી આવે છે અને ઝરણા જે નાના નાના વહેતા હોય ને એનું પાણી છે ને કોઈ કે ત્યાં લાકડાની પાઇપ જેવું થોડુંક ફિટ કર્યું છે એટલે પાણી ભરવાનું ઇઝી પડે અને પાણી એકદમ ચોખ્ખું છે અને બહુ જ મીઠું પાણી છે એટલે કીધું થોડુંક પાણી ભરી લઈએ પીવા માટે તો ફાઇનલી હોટલે પહોંચી ગયા છીએ આજે પહલગામમાં હોટલનું નામ છે હોટલ ન્યૂ ટુરિસ્ટ પેલેસ અને આપણે ઉતરી ગયા છીએ સામાન હમણાં આવી જશે અને મિલન વિશાલ અને જિંકલ અહીંયા ઊભા રહી ગયા છે આમ જો ધુવાડા કાઢે છો ઠંડી કેટલી છે તમને આના ઉપરથી એનો અંદાજ લાગશે હા હા મિલન ને તો ઠંડી ગુલાબી જ લાગે છે એટલે એને તો હવે કેવું છે સ્વેટર નથી પહેરવાનું તારા ગુલાબી ઠંડી જોતી હોય ને તો હા પહોંચી ગયા છે આપણે હિલ કેવી ઠંડી લાગે છે ઠંડી બહુ જ છે
ગાડીમાં બેઠા હતા ને ત્યાં સુધી જ સારું લાગતું હતું. હવે તો અહીંયા બહુ ઠંડી લાગે. હમણાં રૂમમાં જતા રહીશું એટલે પછી વાંધો નહીં આવે. થોડુંક ખાઈ લઈને એટલે પછી ઠંડી ઉડી જાય. ગુજરાતી લોકોને ખાવાનું પેલા જોઈ ને, એમાં રાજકોટ વાળાને તો ખાવાનો જ વિચાર આવતો હોય. જો કે એટલે સરસ છે હોટલ, વ્યૂ બી સારો છે એનો. બધે લાકડાનું જ ફર્નિચર છે. અને આ લોકો મને લાગે શાલના પડદા બનાવ્યું હોય ને એવું મને લાગે છે. કેમ કે માર્કેટમાં ગયા ને ત્યારે આવી શાલ મળતી હતી અને અહીંયા પડદા છે, એટલે શાલમાંથી જ કદાચ પડદા બનાવી નાખ્યા છે, એવું બી હોઈ શકે. આઈ લવ કાશ્મીર. કિચન સ્ટેન્ડ એવું બનાવ્યું છે. સારા રૂમની સગવડ સારી છે. આજે જોકે બપોરે આપણે વ્યવસ્થિત જમી લીધું હતું, શ્રીખંડપુરી મળી ગયા હતા. કાશ્મીરમાં શ્રીખંડપુરી મળે એટલે શું કહેવાય સારી વાત કહેવાય. શ્રીખંડપુરી કાશ્મીરની અંદર મળી જાય એટલે અત્યારે પછી એમ તો રસ્તામાં થોડુંક કટક બટક આપણે કરતા એવા છીએ, ગાડીમાં ચાલુ જ હતું. એટલે વિચાર છે કે હવે અત્યારે થોડીક ભેળ બનાવી નાખી. ભેળનો તો બધો સામાન આપણે લાવ્યા જ છીએ, ટમેટા, ડુંગળી, લીલી ચટણી, મીઠી ચટણી, ઇવન કોથમીર બી લઈને જ આવ્યા છીએ. એટલે હમણાં મસ્ત ભેળ બનાવી નાખી. ભેળ બની ગઈ છે અને હવે જોજો હમણાં બધા એટેક કરે. કઈ બની ભેળ? જોરદાર. હાલો તો રાતના 10 સવા 10 થયા છે અને આપણે ચા બનાવી છે. ભેળ તો ખાઈ લીધી હતી કરીને. ચા ને ખાખરા ને એવું થોડુંક જમી લઈ અને પછી થોડીક વાર ટીવી સારું લાગશે તો જોઈશું, નહીતર પછી સુઈ જવાનું છે. અને આમાં જે ગાદલા છે એની ખાસિયત એ છે કે આ પાવર થી છે ને ગરમ થાય, ઇલેક્ટ્રિક ગાદલા છે એટલે કાલ જેવું નહીં થાય. કાલે તો બહુ ઠંડી લાગી હતી પણ આજે તો અમે કરી લીધા છે, ગરમ જ થઈ ગયા છે એટલે સુવાની મજા આવશે. હું ફાપશે ગાદલા એટલે કઈ વાંધો નહીં આવે. આજે આજનું તાપમાન ગયો ને તો -2 ડિગ્રી તાપમાન છે એટલે ઠંડી કેટલી હશે હવે તમે વિચાર કરો. ગુજરાતમાં આપણે કોઈ દિવસ -+2 માં ન રહ્યા હોય અને અહીંયા -2 માં સીધા આવી ગયા છીએ. અને આજ આખો દિવસ જો બપોરે સરસ મજાનું જમવાનું મળી ગયું, પછી ટ્રાફિક જોઈ લીધો અને છેવટે પટની ટોપથી આપણે પહેલગામ પહોંચી ગયા છીએ. કાલે ફરીવાર નવા સફરની શરૂઆત કરશું. આજના દિવસ માટે આટલું જ. અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને કેટલા જણા કાશ્મીર ફરવા આવી ગયા છે એ પણ અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.